ત્યારબાદ ઈથર ટોપિક આવે છે, એમાં ઈથર સંયોજનોની બનાવટ. તો ઈથર સંયોજનોની બનાવટ એમાં ફર્સ્ટ આલ્કોહોલમાંથી ઈથર બને. આલ્કોહોલમાંથી ઈથર બનાવી શકાય, બરાબર. ગરમ Al2O3 એટલે એલ્યુમિના અથવા એસિડ ઉદ્દીપકની હાજરીમાં નિર્જલીકરણથી ઈથર મળે, બરાબર. એટલે એમાં એસિડ કેટેલાઇઝ્ડ ડિહાઇડ્રેશન, બરાબર. આની અંદર આલ્કોહોલમાંથી એમાં એસિડ કેટેલાઇઝ્ડ ડિહાઇડ્રેશન, એસિડ ઉદ્દીપકીય નિર્જલીકરણ. હવે આની અંદર જે છે આલ્કોહોલનું નિર્જલીકરણ, આલ્કોહોલનું નિર્જલીકરણ H2SO4 અથવા H3PO4 ની હાજરીમાં કરતા ઈથર અને આલ્કીન નિપજ મળે. ઈથર અને આલ્કીન બંને નિપજ તરીકે મળે, બરાબર. એટલે આમાં આલ્કોહોલના પ્રકારને આધારે નિપજ અને ટેમ્પરેચર ડિપેન્ડન્ટ રિએક્શન. ઉદાહરણ તરીકે જો CH3CH2OH ઇથેનોલ એનું નિર્જલીકરણ સાંદ્ર H2SO4 ની હાજરીમાં 443 કેલ્વિન તાપમાને કરવામાં આવે, 443, તો આલ્કીન બને CH2 દ્વિબંધ CH2. પણ સાંદ્ર H2SO4 ની હાજરીમાં 413 કેલ્વિને કરવામાં આવે, 413, તો ઈથર મળે CH3CH2O CH2CH3 ઇથોક્સી ઇથેન મુખ્ય નિપજ મળે. ઇથોક્સી ઇથેન આ SN2 ક્રિયાવિધિથી થઈ જાય, SN2 ક્રિયાવિધિથી. એટલે ટેમ્પરેચર ડિપેન્ડન્ટ રિએક્શન છે. 443 કેલ્વિન તાપમાને આલ્કીન બનાવે, 413 કેલ્વિન તાપમાને ઈથર બનાવે. એટલે આપણે આલ્કોહોલના નિર્જલીકરણમાં ધ્યાન રાખવાનું ટેમ્પરેચર ડિપેન્ડન્ટ રિએક્શન. આની અંદર પ્રાથમિક આલ્કોહોલ હોય, પ્રાથમિક આલ્કોહોલ, બરાબર. તો પ્રાથમિક આલ્કોહોલ તો SN2 ક્રિયાવિધિને અનુસરી અને મુખ્ય નિપજ ઈથર જ બનાવે. પણ દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલ હોય તો વિસ્થાપન કરતા વિલોપનથી મુખ્ય, અને એમાં વિસ્થાપન જે થાય ને એ SN1 થી થાય, પણ એમાં વિસ્થાપન વિલોપન બંનેથી મુખ્ય નિપજ મળતી હોય. તો પહેલા હું તમને આની ક્રિયાવિધિ કરી દઉં, પછી પ્રાથમિક દ્વિતીયક તૃતીયક આલ્કોહોલની આપણે વાત કરી દઈએ. તો આની ક્રિયાવિધિ નિર્જલીકરણ ઈથરની બનાવટની ક્રિયાવિધિ. તો અહીંયા આપણે ઇથેનોલ 2 મોલ લીધા હોય તો જો CH3CH2OH આ ઇથેનોલનો એક અણુ એસિડ કેટેલાઇઝ્ડ આમાંથી H+ મેળવે, એટલે આ રીતે પ્રોટોનેટેડ આલ્કોહોલ બને CH3CH2OH2+ પ્રોટોનિક આલ્કોહોલ બને. હવે આપને ખબર છે કે પ્રોટોનિક આલ્કોહોલમાં આ કાર્બન આંશિક ધન હોય, આની મેળવવાની વૃત્તિ વધી જાય. એટલે બીજા સ્ટેપમાં હવે CH3CH2 OH2+ આ કાર્બન આંશિક ધન આની મેળવવાની વૃત્તિ વધી જાય. એટલે ઇથેનોલનો બીજો અણુ કેન્દ્ર અનુરાગી તરીકે વર્તે. આ આલ્કોહોલનો બીજો અણુ અહીંયા કેન્દ્ર અનુરાગી તરીકે દાખલ થાય, અહીંથી પાણીનો અણુ દૂર થઈ જાય. એટલે -H2O અને CH3CH2 આની સાથે આ O, આ H
અને પ્લસ આ CH2 CH3 બની ગયા. અહીંથી આ ઓક્સિજન આને યુગ્મ પ્રદાન કરે એટલે એના ઉપર પ્લસ ચાર્જ આવે. બરાબર. આ બન્યો અને પ્રોટોનેટેડ ઈથર કહેવાય. પ્રોટોનેટેડ ઈથર વિસ્થાપન થયું SN2. આ જે થયું SN2. હવે થર્ડ સ્ટેપમાં આ પ્રોટોન દૂર થાય. CH3 CH2O H આ પ્લસ CH2 CH3. થર્ડ સ્ટેપમાં આ H પ્લસ દૂર થાય. આ યુગ્મ અહીંયા આવે એટલે માઈનસ H પ્લસ લાબેનો આપણો ઈથર CH3 CH2O CH2 CH3. એટલે આ રીતે પ્રાથમિક આલ્કોહોલ હોય ને તો SN2 ક્રિયાવિધિથી 413 કેલ્વિન તાપમાને ઈથર બનાવે. પણ દ્વિતીયક કે તૃતીયક આલ્કોહોલ હોય તો સાથે એમાં વિસ્થાપન SN1 થી થતું હોય પણ એમાં વિલોપનથી મળતી નિપજ મુખ્ય હોય, આલ્કીન બને. એટલે દ્વિતીયક ને તૃતીયકમાં આલ્કીન મુખ્ય નિપજ તરીકે મળે. બરાબર છે? કારણ કે ટેમ્પરેચર આપવામાં આવે એટલે વિસ્થાપન કરતા વિલોપન થાય. એટલે આ ઈથર સંયોજનની બનાવટ એમાં આલ્કોહોલમાંથી આપણે જોયું એસિડ ઉદ્દીપકીય નિર્જલીકરણ દ્વારા 413 આ ક્રિયાવિધિ સહિત આ આપણી ટેક્સ્ટ બુકમાં પણ બનાવટ છે, વ્યવસ્થિત પ્રિપેર કરવાની છે. હજી આમાં પ્રાથમિક, દ્વિતીયક ને તૃતીયકમાં શું થાય એ હું જણાવું છું. ઓકે. તો આ રીતે જો પ્રાથમિક આલ્કોહોલ હોય ને, પ્રાથમિક આલ્કોહોલ ઈથર સંયોજન બનાવવાનું. પ્રાથમિક આલ્કોહોલ તો SN2 ક્રિયાવિધિ થી ઈથર બને, મુખ્ય નિપજ. પરંતુ દ્વિતીયક આલ્કોહોલ હોય, દ્વિતીયક આલ્કોહોલ દાખલા તરીકે CH3 CHOH CH3 આ દ્વિતીયક આલ્કોહોલ સાંદ્ર H2SO4. તો આમાં વિસ્થાપન અને વિલોપન બેયથી નિપજ મળે. બરાબર. આ દ્વિતીયક આલ્કોહોલ ત્યારે સાંદ્ર H2SO4 ની હાજરીમાં પ્રક્રિયા થાય તો CH3 CH Pheban CH2 આલ્કીન પ્રોપીન -H2O આ મુખ્ય નિપજ મળે. અને ઈથર હોય ને એ કોણ નિપજ મળે? ડાયઆઇસોપ્રોપાઇલ ઈથર CH3 CH CH3O CH CH3 આ ગુણ દ્વિતીયક હોય તો. અને આ જે વિસ્થાપન થયું હોય ને SN1 થયું હોય. કેવું વિસ્થાપન થયું હોય? SN1 દ્વિતીયક ત્યારે. અને તૃતીયક આલ્કોહોલ હોય, તૃતીયક આલ્કોહોલ તો દ્વિતીયક આલ્કોહોલ હોય તો ત્યારે તો મુખ્ય નિપજ આલ્કીન જ બનવાનું પ્રમાણ વધારે હોય. એટલે CH3C CH3 CH3OH તૃતીયક આલ્કોહોલ સાંદ્ર H2SO4 તો વિલોપન પ્રક્રિયા થાય મુખ્ય નિપજ આલ્કીન જ બને. આમાં તો ઈથર બનતું જ ન હોય તો હાવ રેર હોય આલ્કીન. 2-મિથાઇલ પ્રોપીન મુખ્ય નિપજ મુખ્ય. એટલે આ જે આલ્કોહોલનું નિર્જલીકરણ પ્રક્રિયા છે એમાં 413 કેલ્વિન તાપમાને પ્રાથમિક આલ્કોહોલ SN2 ક્રિયાવિધિથી ઈથર જ મુખ્ય નિપજ આપે. ઈથર જ્યારે દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલ હોય તો ના વિસ્થાપન થતું હોય પણ SN1 ક્રિયાવિધિથી, કારણ કે શાખા આવી જાય એટલે SN2 માં અવરોધ થાય. અને સાથે એમાં વિલોપન થતું હોય તો એમાં વિસ્થાપન કરતા વિલોપનથી મળતી નિપજ મુખ્ય હોય. એટલે દ્વિતીયક ને તૃતીયક આલ્કોહોલ હોય ને તો ટૂંકમાં કહીએ ને તો એમાંથી ઈથર મેળવવા માટે આ પદ્ધતિ ન વપરાય. પ્રાથમિક આલ્કોહોલમાંથી જ ઈથર મેળવવા માટે પદ્ધતિ વપરાય. કારણ કે દ્વિતીયક અને તૃતીયકમાં વિસ્થાપન કરતા સ્પર્ધામાં વિલોપન આગળ થઈ જાય એટલે વિલોપનથી આલ્કીન બની જાય. અને આ પણ વિલોપન કયું થતું હોય? E1 વિલોપન થતું હોય. કયું થતું હોય? E1. બરાબર છે? તો આ ઈથર સંયોજનોની પહેલી બનાવટ આપણી ટેક્સ્ટ બુકમાં પણ વાત છે. બરાબર.
અને આ પદ્ધતિ છે ને એ ફક્ત સમમિતીય ઈથર માટે જ ઉપયોગી. આની મર્યાદા શું થાય તો ફક્ત સમમિતીય ઈથર બનાવવા માટે જ ઉપયોગી. આ પદ્ધતિની મર્યાદા ફક્ત સમમિતીય ઈથર બનાવવા માટે જ ઉપયોગી. સમમિતીય ઈથર બનાવવા માટે જ ઉપયોગી. સમમિતીય ઈથર એટલે ઓક્સિજનની બંને બાજુ સમાન આલ્કાઇલ સમૂહ હોય ને એને સમમિતીય ઈથર કહેવાય. હવે તમારે જો અસમમિતીય ઈથર બનાવવું હોય તો બે જુદા જુદા આલ્કોહોલ લેવા પડે અને બે જુદા જુદા આલ્કોહોલ લ્યો તમે તો એમાં 3 ઈથરનું મિશ્રણ મળે જેનું અલગીકરણ મુશ્કેલ હોય. એટલે અસમમિતીય ઈથર બનાવવા માટે ઉપયોગી નથી, ફક્ત સમમિતીય ઈથર બનાવવા. એટલે આ પદ્ધતિથી તમે છે ને મિથાઇલ ઇથાઇલ ઈથર મેળવી ન શકાય. તમને ટેક્સ્ટ બુકમાં એ પદ્ધતિ વાંચો એટલે કીધેલું છે કે આ પદ્ધતિથી મિથાઇલ ઇથાઇલ ઈથર મેળવવામાં આવતો નથી સમજાવો. તો મિથાઇલ ઇથાઇલ ઈથર મેળવવામાં આવતો નથી સમજાવવું હોય તો તમારે એ મેળવો એક મિથેનોલ લેવો પડે ને ઇથેનોલ લેવો પડે. પણ તમે મિથેનોલ ને ઇથેનોલ લ્યો ને તો 3 ઈથરનું મિશ્રણ મળે. એક મિથોક્સી મિથેન, એક ઇથોક્સી ઇથેન અને એક મિથોક્સી ઇથેન. 3નું મિશ્રણ મળે. કારણ કે એની ક્રિયાવિધિ મુજબ તમે જોશો તો કેન્દ્ર અનુરાગી તરીકે એમાં મિથેનોલ વર્તી શકે અને ઇથેનોલ વર્તી શકે. એટલે પરિણામે એક કરતાં વધુ ઈથરનું મિશ્રણ મળે. એટલે ફક્ત સમમિતીય ઈથર બનાવવા માટે જ વપરાય. તો અહીં હું લખી દઉં છું અસમમિતીય ઈથર બનાવવા માટે ઉપયોગી નથી કારણ કે અસમમિતીય ઈથર બનાવવો હોય તો બે જુદા જુદા આલ્કોહોલ લેવા પડે. બે જુદા જુદા આલ્કોહોલ લેવા પડે. તો ત્યારે 3 ઈથરનું મિશ્રણ મળે. 3 ઈથરનું મિશ્રણ મળે આ રીતે ROH પ્લસ R-OH. તો 3 ઈથર, એક તો ROR, R-OR અને ROR. આ 3નું મિશ્રણ મળે. બરાબર. એટલે પરિણામે અસમમિતીય ઈથર બનાવવા માટે ઉપયોગી નથી આ પદ્ધતિ. ઓકે, તો ઈથરની પહેલી બનાવટ ફક્ત સમમિતીય ઈથર માટે. બીજી બનાવટ છે ને વિલિયમસન સંશ્લેષણ છે. એની મદદથી સમમિતીય અને અસમમિતીય બંને બનાવી શકાય. એ પણ મોસ્ટ આઈએમપી ઈથરની બનાવટ ટેક્સ્ટ બુકમાં આપણે બે બનાવટ આપેલી છે. એક આ આલ્કોહોલ સંયોજનોમાંથી નિર્જલીકરણ દ્વારા અને એક વિલિયમસન સંશ્લેષણ. બે પદ્ધતિ બોર્ડ માટે છે. આ સિવાય એક્સ્ટ્રા પદ્ધતિઓ આપણે જોશું પણ આના પછી વિલિયમસન આવે છે. ઓકે, તો આ નોંધ એક અગત્યની. અસમમિતીય ઈથર માટે કેમ ઉપયોગી નથી એ વ્યવસ્થિત પ્રિપેર કરી લેવાનું. અને ક્રિયાવિધિ પણ લખીને તૈયાર કરવાની. ઓકે, હવે જો આપણે આ આલ્કોહોલમાંથી ઈથર બને ને પછી એક આપેલું હશે કે ઇથાઇલ મિથાઇલ ઈથર દ્વિઆણવીય નિર્જલીકરણ શા માટે ઉપયોગી નથી? ઇથાઇલ મિથાઇલ ઈથર માટે. એટલે ઇથાઇલ મિથાઇલ ઈથર એટલે આ થયું ઇથાઇલ મિથાઇલ ઈથર. આના માટે આ કેમ પદ્ધતિ ઉપયોગી નથી? તો એનું કારણ એવું આવે કે બે જુદા જુદા આલ્કોહોલ લેવા પડે. મિથેનોલ અને ઇથેનોલ લેવો પડે તમારે. આ મિથેનોલ અને આ ઇથેનોલ બે જુદા જુદા આલ્કોહોલ લેવા પડે. પણ બે જુદા જુદા આલ્કોહોલ લ્યો ને ત્યારે આ 3નું મિશ્રણ મળે. મિથેનોલ મિથેનોલ થી ડાયમિથાઇલ ઈથર બને. ઇથેનોલ ઇથેનોલ થી ડાયઇથાઇલ ઈથર બને. અને મિથેનોલ ઇથેનોલ વચ્ચે પ્રક્રિયા થાય મિથોક્સી ઇથેન બને. એટલે કે 3 ઈથરનું મિશ્રણ મળે જેનું અલગીકરણ મુશ્કેલ હોય. પરિણામે આ પદ્ધતિથી ઇથાઇલ મિથાઇલ ઈથર મેળવવામાં આવતો નથી. એટલે જ આ પદ્ધતિ ફક્ત સમમિતીય ઈથર માટે જ ઉપયોગી. એટલે એમસીક્યુ પણ આવશે કે નીચેનામાંથી કઈ પદ્ધતિ સમમિતીય ઈથર બનાવવા માટે ઉપયોગી, કઈ અસમમિતીય? તેમાં આલ્કોહોલનું નિર્જલીકરણ છે ને એ ફક્ત સમમિતીય ઈથર બનાવવા માટે ઉપયોગી છે. ઓકે, તો પછીની ઈથરની બનાવટ માટેની
બીજી પદ્ધતિ જે પણ આપણા બોર્ડમાં છે અને આઈએમપી પદ્ધતિ વિલિયમસન સંશ્લેષણ દ્વારા ઈથરની બનાવટ, બરાબર, વિલિયમસન સંશ્લેષણ ઈથરની બનાવટ આપણો ટોપિક છે. ઈથરની બનાવટ એમાં સેકન્ડ નંબરની પદ્ધતિ વિલિયમસન સંશ્લેષણ દ્વારા ઈથર, વિલિયમસન સંશ્લેષણ દ્વારા મોસ્ટ આઈએમપી વિલિયમસન સંશ્લેષણ દ્વારા બનતી આ પદ્ધતિથી સમિતિય અને અસમિતિ બંને બનાવી શકાય. આ પદ્ધતિમાં થાય શું? તો આ પદ્ધતિમાં સોડિયમ આલ્કોક્સાઇડ, સોડિયમ આલ્કોક્સાઇડ ની આલ્કાઇલ હેલાઇડ સાથેની પ્રક્રિયા આલ્કાઇલ હેલાઇડ સાથેની પ્રક્રિયાથી ઈથર મળે. આ પ્રક્રિયામાં SN2 ક્રિયાવિધિથી ઈથર મળે. SN2 ક્રિયાવિધિથી ઈથર મળે. SN2 ક્રિયાવિધિથી થાય ટૂંકમાં પ્રક્રિયા. ઉદાહરણ તરીકે આ સોડિયમ આલ્કોક્સાઇડ જે કેન્દ્ર અનુરાગી તરીકે વર્તે, સોડિયમ આલ્કોક્સાઇડ RO- હોય, આ Na+ હોય, આ ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તે, કેન્દ્ર અનુરાગી પ્લસ RH આંશિક ધન આંશિક ઋણ, અહીંથી O- આલ્કાઇલ સમૂહને યુગ્મ પ્રદાન કરે, X- દૂર એટલે -NaX, આ બને ઈથર, ROR ઈથર બને. અહીંયા તાપમાન આપવું પડતું હોય, ટેક્સ્ટ બુકમાં લખેલું નથી પણ ટેમ્પરેચર હોય, બરાબર. તો આ રીતે ઈથર બનાવી શકાય, બરાબર. હવે આ વિલિયમસન સંશ્લેષણ પદ્ધતિ છે એની મદદથી સમિતીય અને અસમિતીય બંને ઈથર બનાવી શકાય. આ પદ્ધતિથી સમિતીય અને અસમિતીય બંને પ્રકારના ઈથર બનાવી શકાય. સિમેટ્રિકલી બને ને અનસિમેટ્રિકલી બને. જો ઉદાહરણ તરીકે આપણે જોઈએ, ઉદાહરણ તરીકે અહીંયા હું દાખલા તરીકે લઉં મિથાઇલ બ્રોમાઇડ CH3Br, મિથાઇલ CH3Br, મિથાઇલ બ્રોમાઇડ આંશિક ધન આંશિક ઋણ, અને સોડિયમ મિથોક્સાઇડ. આ કેન્દ્ર અનુરાગી આને યુગ્મ પ્રદાન કરે, અહીંથી Br દૂર થાય, -NaBr, અને આ બને CH3OCH3 ડાઇમિથાઇલ ઈથર, ડાઇમિથાઇલ ઈથર. તો આ સમમિતીય ઈથર થયો, સમમિતીય, આ સમમિતીય ઈથર થયો. હવે અહીંયા દાખલા તરીકે હું સાખ્ય ઈથર બનાવી શકાય. દાખલા તરીકે હું ટર્શરી બ્યુટોક્સાઇડ લઉં, અહીંયા CH3Br અથવા આયોડાઇડ આંશિક ધન આંશિક ઋણ, અહીંથી આ યુગ્મ પ્રદાન કરે, આ Br દૂર થાય, -NaBr, તો CH3C, CH3O, CH3, બરાબર. આ ટર્શરી બ્યુટાઇલ મિથાઇલ ઈથર બન્યો. આ યુપીએસસી રીતે 2-મિથોક્સી 2-મિથાઇલ પ્રોપેન કહેવાય, બરાબર છે. ટર્શરી બ્યુટાઇલ મિથાઇલ ઈથર, આ અસમિતીય કહેવાય.
વિલિયમસન સંશ્લેષણથી આ બંને પ્રકારના ઈથર બનાવી શકાય. સમમિતીય ઈથર બનાવી શકાય, અસમમિતીય ઈથર બનાવી શકાય. બરાબર છે. આ SN2 ક્રિયાવિધિથી થયું. અહીંયા આ તમારો કેન્દ્ર અનુરાગી ગમે તેટલો મોટા કદનો હોય, પણ અહીંયા તમારું મિથાઇલ બ્રોમાઇડ હોય ને, મિથાઇલ બ્રોમાઇડ એટલે SN2 જ થાય અને ઈથર જ બને. બરાબર છે. હવે આગળમાં જોઈએ આપણે પછી અહીંયા જો દ્વિતીય આલ્કાઇલ હેલાઇડ હોય તો તેમાં વિલોપનથી મુખ્ય નિપજ આલ્કીન મળે. એટલે વિલોપન વિસ્થાપન બંને થાય, પણ વિલોપનથી મુખ્ય નિપજ આલ્કીન મળે. જેમ કે CH3 CH અહીંયા Br 2 બ્રોમોપ્રોપેન અને CH3 ONA. આપણે ખબર હોય તો આ સોડિયમ મિથોક્સાઇડ કેન્દ્ર અનુરાગીની સાથે સાથે પ્રબળ બેઝ પણ છે. તો SN2 ક્રિયાવિધિથી અહીંયા દાખલ થવાને અવરોધ મળે તો ત્યારે આ બીટા પરથી H+ મેળવવાની વૃત્તિ હોય. એટલે અહીંયા બંને પ્રકારની નિપજ મળે. વિલોપનથી નહીં મળે, વિસ્થાપનથી નહીં મળે. એટલે આ અહીંયા વિસ્થાપન એ કરે એટલે CH3 CH CH3 O CH3 આ વિસ્થાપિત નિપજ પણ ગૌણ SN2 થી મળે ગૌણ પ્લસ આ O માઈનસ બીટાનો H+ મેળવે, આ O માઈનસ બીટાનો H+ મેળવે એટલે CH2 દ્વિબંધ C H CH3 આ પ્રોપીને બને. પણ આ વિલોપનથી મુખ્ય નિપજ મળે. આ મુખ્ય વિલોપનથી. એટલે દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ હોય ત્યારે વિસ્થાપન અને આલ્કીન અને ઈથર બંને બને, પણ ત્યારે આલ્કીન મુખ્ય નિપજ. એટલે વિલિયમસન સંશ્લેષણમાં મિથાઇલ હેલાઇડ હોય, પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ હોય તો SN2 ક્રિયાવિધિથી ઈથર જ બનવાનું પ્રમાણ વધારે, પણ દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ હોય તો આલ્કીન પ્લસ ઈથર, અને તૃતીયક આલ્કાઇલ હેલાઇડ હોય તો ફક્ત આલ્કીન જ મળે. આપને ખબર હોય તો તૃતીયક આલ્કાઇલ હેલાઇડ SN2 આપતો જ નથી. બરાબર છે. કારણ કે આ જે છે એ પ્રબળ બેઝ પણ છે ન્યુક્લિયોફાઇલની સાથે સાથે. બરાબર છે. એટલે અહીંયા આ પ્રોટીન અહીંયા દૂર થતું હોય, અહીંયા CH3OH બનતો હોય અને પ્લસ બાકીનું NaBr આ કોણના મુખ્ય નિપજ દ્વિતીયક હોય તો. જો તૃતીયક આલ્કાઇલ હેલાઇડ હોય, જો તૃતીયક આલ્કાઇલ હેલાઇડ જો તૃતીયક આલ્કાઇલ હેલાઇડ હોય તો વિલિયમસન સંશ્લેષણમાં નિપજ તરીકે ફક્ત આલ્કીન જ મળે. ફક્ત આલ્કીન જ મળે. ઉદાહરણ તરીકે ટર્શરી બ્યુટાઇલ બ્રોમાઇડ, આ તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ. આની આપણે અહીંયા સોડિયમ મિથોક્સાઇડ તો સ્ટ્રોંગ બેઝ અહીંયા દાખલ થવામાં અવરોધ વધારે, અવકાશી અવરોધ. એટલે બીટા પરથી H+ મેળવે, એટલે બીટા પરથી H+ મેળવી CH2 દ્વિબંધ C CH3 CH3 બરાબર માઈનસ આ Br માઈનસ તો થાય જ Na+ સાથે NaBr અને આ મિથેનોલ CH3OH મુખ્ય નિપજ આલ્કીન મળે 2 મિથાઇલ પ્રોપીન. આ રીતે એટલે તૃતીયક આલ્કાઇલ હેલાઇડ હોય ને તો વિલિયમસન સંશ્લેષણમાં ફક્ત આલ્કીન જ બને. બરાબર. એટલે એવા પણ MCQ બને નીચેનામાંથી કયો વિલિયમસન સંશ્લેષણમાં ફક્ત આલ્કીન જ આપે તો તૃતીયક આલ્કાઇલ હેલાઇડ. ટૂંકમાં જેમાં CX બંધના કાર્બન ઉપર અવરોધ વધારે હોય ને એ વિલિયમસન સંશ્લેષણમાં આલ્કીન બનાવે વિલોપનથી, કારણ કે ત્યાં SN2 મુશ્કેલ હોય. પણ મિથાઇલ હેલાઇડ હોય કે પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ હોય
તો વિલિયમસન સંશ્લેષણમાં વિસ્થાપન થાય SN2 અને ઈથર બને. બીજો, તમારો આ કેન્દ્ર અનુરાગી ગમે તેટલો મોટા કદનો હોય પણ અહીંયા તમારો પ્રાથમિક કે મિથાઇલ હેલાઇડ હોય ને તો ઈથર જ બને. આ ભલે ગમે એટલો મોટા કદનો હોય. આગળ ઉદાહરણ જોઈ ગયા આપણે ટર્શરી બ્યુટોક્સાઇડ અને મિથાઇલ બ્રોમાઇડ, તો વિલિયમસન થી શાખીય ઈથર બને. બરાબર. આ ઉપરાંત વિલિયમસન થી આપણે એરાઇલ આલ્કાઇલ ઈથર બનાવી શકીએ. જોઈએ એ બનાવટ એરાઇલ આલ્કાઇલ ઈથરની. બરાબર. આ ઉપરાંત આ પદ્ધતિથી આપણે આલ્કાઇલ એરાઇલ ઈથર બનાવી શકાય. કઈ રીતે? તો કેન્દ્ર અનુરાગી સોડિયમ ફિનોક્સાઇડ ની દાખલા તરીકે મિથાઇલ બ્રોમાઇડ સાથે પ્રક્રિયા કરો તો અહીંથી આ SN2 પ્રક્રિયા થઈ, આ માઈનસ NaBr O CH3 સાથે જોડાય મિથોક્સીબેન્ઝીન બને, જેનું પ્રચલિત નામ એનિસોલ છે. અહીંયા ઇથાઇલ બ્રોમાઇડ લ્યો તો ફેનિટોલ બને. આ રીતે O Na+ સોડિયમ ફિનોક્સાઇડ, અહીંયા ઇથાઇલ બ્રોમાઇડ આંશિક ધન આંશિક ઋણ અહીંથી આ યુગ્મ પ્રદાન કરે. SN2 ક્રિયાવિધિથી માઈનસ NaBr, તો આ બેન્ઝીન રિંગ ઉપર OCH2CH3 આવે. OCH2CH3 ઇથોક્સીબેન્ઝીન બને. ઇથોક્સીબેન્ઝીન, જેનું પ્રચલિત નામ છે ફેનિટોલ. એટલે આ ફેનિટોલ ની બનાવટ. બરાબર. ફિનોલ માંથી ફેનિટોલ બનાવવું તો બને. ફિનોલ માંથી સોડિયમ ફિનોક્સાઇડ બનાવી નાખો સોડિયમ સાથેની પ્રક્રિયાથી. સોડિયમ ફિનોક્સાઇડ પ્લસ ઇથાઇલ બ્રોમાઇડ ફેનિટોલ. ફિનોલ માંથી એનિસોલ બનાવવું હોય તોય બને. બરાબર. એટલે આ રીતે આલ્કાઇલ એરાઇલ ઈથર બને. પણ અગત્યનું એ કે અહીંયા છે ને ક્લોરોબેન્ઝીન કે બ્રોમોબેન્ઝીન હોય તો આ વિલિયમસન સંશ્લેષણ એમાં ન થાય, કારણ કે એરોમેટિકમાં CH બંધ હોય ને આંશિક દ્વિબંધ થોડો મુશ્કેલ. બરાબર છે. કે આયોડોબેન્ઝીન કે બ્રોમોબેન્ઝીન માંથી વિલિયમસન સંશ્લેષણ દ્વારા ઈથર બનતો નથી, કારણ કે તેમાં CH બંધ આંશિક દ્વિબંધ SN2 ન થાય સરળતાથી. આંશિક દ્વિબંધ સરળતાથી તૂટતો નથી, સરળતાથી તૂટે નહીં. અહીંયા તમારું કેન્દ્ર અનુરાગી હોય સોડિયમ મિથોક્સાઇડ અથવા સોડિયમ ઇથોક્સાઇડ, કોઈ પણ હોય. અહીંયા તમારું બ્રોમોબેન્ઝીન કે આયોડોબેન્ઝીન કે ક્લોરોબેન્ઝીન હોય, આયોડોબેન્ઝીન અથવા ક્લોરોબેન્ઝીન, અહીંયા નો રિએક્શન. વાય? તો આયોડોબેન્ઝીન બ્રોમોબેન્ઝીન, કારણ કે આંશિક દ્વિબંધ હોય, CH બંધ હોય ને આંશિક દ્વિબંધ, નો રિએક્શન. બરાબર. એટલે વિલિયમસન સંશ્લેષણમાં ક્લોરોબેન્ઝીન બ્રોમોબેન્ઝીન આયોડોબેન્ઝીન ઈથર ન બનાવે. એટલે આમાં પણ MCQ બને. નીચેનામાંથી કયો વિલિયમસન સંશ્લેષણથી ઈથર ન બનાવે? તો દ્વિતીયક ને તૃતીયક આલ્કાઇલ હેલાઇડ તો આવે, દ્વિતીયક થોડો બનાવે, તૃતીયક આલ્કીન જ બનાવે. પણ આ હેલોએરિન હોય ને, હેલોએરિન, તો ઈ ન બનાવે. અહીંયા સોડિયમ ફિનોક્સાઇડ હોય અને ત્યાં આપણો આલ્કાઇલ હેલાઇડ હોય તો ઈથર બને. પણ બ્રોમોબેન્ઝીન આયોડોબેન્ઝીન હોય તો ન બને. બરાબર. એટલે આ પણ અગત્યનું વિલિયમસન સંશ્લેષણમાં. ઓકે. જો પછી વિલિયમસન સંશ્લેષણથી ડાયફિનાઇલ ઈથર વિલિયમસન સંશ્લેષણથી મેળવી શકાય નહીં, કારણ કે હેલોએરિનમાં CH બંધ આંશિક દ્વિબંધ હોય. આ હેલોએરિનમાં આ બંધ આંશિક દ્વિબંધ હોય. તમારે ડાયફિનાઇલ ઈથર બનાવવું હોય તો અહીંયા સોડિયમ ફિનોક્સાઇડ લેવો પડે, અહીંયા હેલોએરિન લેવો પડે. પણ આ બંધ હોય એ તો આંશિક દ્વિબંધ હોય, જે તોડવો મુશ્કેલ.
આંશિક દ્વિબંધ જે તોડવો મુશ્કેલ, એટલે વિલિયમસન સંશ્લેષણથી આ ડાયફિનાઇલ ઈથર બનાવી શકાય નહીં. તો ટૂંકમાં વિલિયમસન સંશ્લેષણમાં આપણે કન્સેપ્ચ્યુઅલ યાદ રાખીએ તો શું છે, સોડિયમ આલ્કોક્સાઇડ લઈએ છીએ આપણે બેઝ અને આલ્કાઇલ હેલાઇડ લઈએ છીએ. જો આપણો આલ્કાઇલ હેલાઇડ મિથાઇલ હેલાઇડ કે પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ હોય તો ઈથર બને, SN2 વિસ્થાપન થાય. પછી કેન્દ્ર અનુરાગી કોઈ પણ હોય, પ્રાથમિક હોય, દ્વિતીયક હોય કે તૃતીયક હોય, પણ તમારો આલ્કાઇલ હેલાઇડ મિથાઇલ કે પ્રાથમિક હોય તો ઈથર જ બને. જો દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ હોય તો ઈથર પ્લસ આલ્કીન બને, કારણ કે અવરોધ ઉત્પન્ન થાય એટલે સાઈડમાં વિલોપન થાય, બરાબર. પણ આલ્કીન મુખ્ય નિપજ. અને તૃતીયક આલ્કાઇલ હેલાઇડ હોય તો ફક્ત આલ્કીન જ બને, વિલોપન જ બહુ વધુ પ્રમાણમાં થાય, મુખ્ય નિપજ આલ્કીન જ બને. સોડિયમ આલ્કોક્સાઇડ પ્રાઇમરી, સેકન્ડરી કે ટર્શરી હોય, તમારો સોડિયમ આલ્કોક્સાઇડ તમે જે લ્યો છો એ કોઈ પણ હોય, પ્રાથમિક હોય, દ્વિતીયક હોય કે તૃતીયક હોય, પણ જો પરંતુ પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ સાથે હંમેશા ઈથર જ બનાવે, મિથાઇલ કે પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ સાથે ઈથર જ બનાવે. એટલે આ તમારો સોડિયમ આલ્કોક્સાઇડ હોય કોઈ પણ હોય, અહીંયા તમારો મિથાઇલ કે પ્રાથમિક હેલાઇડ હોય ને તો ઈથર જ બને, બરાબર. કારણ કે ત્યાં દાખલ થવામાં પેલો નાનું કદ છે એટલે અવરોધ નથી મેળવવાનો. તો આથી વિલિયમસન સંશ્લેષણ પ્રક્રિયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નીટના પોઈન્ટ ઓફ વ્યૂ અને બોર્ડના પોઈન્ટ ઓફ વ્યૂ. બોર્ડ માટે ટેક્સ્ટબુક ની અંદર જે રિએક્શનો આપેલી છે એટલી વ્યવસ્થિત કરી નાખવાની, ટેક્સ્ટબુકમાં લખાણ આપ્યું વાંચી લેવાનું, બરાબર, પ્રિપેર કરી નાખવાની. ઓકે. તો આ બે બનાવટ જે આપણે જોઈ, એક આલ્કોહોલના નિર્જલીકરણ દ્વારા ઈથર અને વિલિયમસન સંશ્લેષણ દ્વારા ઈથર, આ બે બનાવટ બોર્ડમાં છે અને કરવાની. આ સિવાયની ઈથરની એક્સ્ટ્રા બનાવટો છે જેની આપણે વાત આના પછીના લેક્ચરમાં કરીશું. એક્સ્ટ્રા પ્રિપરેશન ફોર નીટ ઈથરની બનાવટ. ઓકે.